નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં સ્વીપ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટ પ્રશિક્ષણ અને સ્ટુડન્ટને મતદાતા જનજાગૃતિ અભિયાનથી માહિતગાર કરાયા। દાદરા નગર હવેલીમાં સ્વીપ અંતર્ગત અધિકારીઓ અને યુવાનોને સઘન તાલીમ કાર્યક્રમનું આયોજન। દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી ભાગીદારી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બે મુખ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવૃત્તિઓમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની સઘન તાલીમ કાર્યક્રમ ડો.એપીજે અબ્દુલ કલામ ઓડિટોરિયમ ખાતે અને આઈટીઆઈ ખાતે યુવા મતદારો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનો સમાવેશ થાય છે। ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને ભૂલમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી હતી। જિલ્લામાં ઉચ્ચતમ મતદાન દર સુનિશ્ચિત કરવાના સ્વીપના લક્ષ્યને અનુસરીને સિલવાસાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે વિશેષ મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। निर्वाचन विभाग के स्वीप एक्टिविटीज़ के तहत हमारी स्वीप टीम दादरा नगर हवेली के जन जन तक मतदाता जागरूकता कार्यक्रम के अंतर्गत विभिन्न जानकारी प्रस्तुत कर रही है। उनको जानकारी दे रही है कि किस तरह से वोटर्स को कौन कौन से दस्तावेज लेकर जाने हैं, किन किन बातों का ध्यान रखना है। और इसके लिए हम अलग अलग जगह पर जा रहे हैं। कल हमने गुजराती मीडियम सरकारी उच्चतर माध्यमिक स्कूल के टोकरखाड़ा में हमने एक मतदाता जागरूकता कार्यक्रम एनएसएस के बच्चों के लिए आयोजित किया, जिसमें बच्चों को भी जानकारी दी गई कि वे उनका सहयोग लेते हुए हम निर्वाचन कार्यक्रम को जन जन तक पहुंचाने में मदद ले सकें। इसके अतिरिक्त आज डॉक्टर एपीजे अब्दुल कलाम में हमने मतदाता जागरूकता कार्यक्रम विद्यार्थियों के लिए आयोजित किया, जिसमें हमारे रिस्पॉन्सिबल ऑफिसर श्री पवन कुमार गोयल जी भी उपस्थित रहे और उन्होंने भी बच्चों को विभिन्न बातों को समझाते हुए निर्वाचन की महत्ता को बताया। ऐसे ही हम पूरे दादरा नगर हवेली में, चाहे सिलवासा है या सभी पंचायतों में, हम ये कार्यक्रम आयोजित करने जा रहे हैं। हमारी मोबाइल वैन भी चलने वाली है और हमारी पूरी टीम सब गांव में, पाड़ा में, सब जगह आम आदमी को जानकारी देने के लिए पहुंच रही है, ताकि उनको किसी भी प्रकार की असुविधा ना हो और आराम से वोट दे सकें। ये लोकतंत्र का महापर्व है और इस पर्व में हमारे जिले के सभी लोग बहुत खुशी खुशी जुड़ सके, ये मैं आप सभी से अपील करती हूँ, अनुरोध करती हूँ। धन्यवाद। माરું नाम विपुल है और हूँ आईटीआईનો विद्यार्थी छूँ। स्वीपना कार्यक्रमમાં જોડાવાથી આજે મને સમજ પડી કે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી પણ આપણી ફરજ છે। અમને આજે જાણકારી મળી કે શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરવામાં યુવાનોનો પણ અવાજ કેટલો જરૂરી છે। અમને ઈવીએમનો પ્રેક્ટિકલ ડેમો બતાવવામાં આવ્યો, જેનાથી મશીનની વિશેની ગેરસમજ દૂર થઈ ગઈ। અમને અમારા પરિવાર અને પડોશીઓને પણ ઈએમએફ ટેકનોલોજી વિશે સમજાવીશું। જિલ્લા પંચાયત અને નગરપાલિકાની લોકલ બોડીઝના ઇલેક્શનના ટ્રેનિંગમાં એઝ અ પ્રિસાઇડિંગ તરીકે મારી નિમણૂક થઈ છે અને એની ટ્રેનિંગના આજે પ્રથમ દિવસે ટ્રેનિંગ આપનાર શ્રી ડૉક્ટર વિજય પરમાર સર અને ગૌરાંગ વોરા સર એમના દ્વારા અમને ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી। ટ્રેનિંગમાં સૌપ્રથમ જે પણ નિયમો અમારે યાદ રાખવાના હોય છે ઇલેક્શનને લગતા, ઇલેક્શન કંડક્ટ કરાવતી વખતે એ તમામ નિયમોની જાણકારી અમને આપવામાં આવી। એની સાથે સાથે ઇલેક્શનના જે સીયુ અને બીયુ કઈ રીતે કનેક્ટ કરવાના છે, સેટઅપ કઈ રીતે હોવું જોઈએ, એ બધી માહિતી પણ આપવામાં આવી। સાથે સાથે મોકપોલ કઈ રીતે કંડક્ટ કરવાના હોય, એની સાથે સાથે જે જરૂરી ફોર્મ્સ છે એ કઈ રીતે ભરવાના હોય, એ બધી જ વિગત અમને ખૂબ સરસ રીતે સમજાવવામાં આવી। સાથે સાથે અમને જે કંઈ પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી અને એની પણ સ્પષ્ટતા કરી ખૂબ જ સરસ રીતે અમને આજે તાલીમ આપવામાં આવી।